જય ગૌ માતા મિત્રો, કયા દરેક પ્રાકૃતિક યુટ્યુબ ચેનલમાં દરેક મિત્રોનું સ્વાગત છે. હું ભલુભાઈ વાઘેલા. વિષય મિત્રો પ્રાકૃતિક ખેતી. મિત્રો આપણે તેમાં તમને જોવા મળે છે લઈને આવી છે કે આ શું છે, તો તે આપણે વિડીયોમાં બતાડીશું. મિત્રો આપણે ઘર માટે થોડા અખતરા તો કરવા જ જોઈએ કે આપણી જમીન પ્રાકૃતિક ખેતી કરીએ છીએ તો તેમાં શું માફક આવે છે અને આપણે શું વાવવું જોઈએ, તો તેના ડેમો વિશે મેં થોડું ઘર માટે વાવેલું છે તે આપણે તમને વિડીયોમાં બતાડીશ. મિત્રો વિડીયોમાં પૂરો જોતા રહેજો મિત્રો, તો ખ્યાલ આવશે. મિત્રો આ છે આપણે મૂળો, તો મૂળા મિત્રો, આ મૂળા છે. મૂળા ઓલરેડી આપણે મૂળા મિત્રો ખાઈ ગયા છે બધાય, પણ એક જ મૂળા અહીંયા રહી ગયો છે. થડ જોઈએ આપણે કેવું થયું છે મિત્રો. મિત્રો આ રજકાની અંદર આપણે મૂળા વાયેલા હતા, મૂળા ખાઈ ગયા છે અને આ એક મૂળો થયો છે. તો કેટલો એનો ગ્રોથ છે મિત્રો તમે જોઈ શકો છો. અને તેના હવે પેલી શેંગો કે ને આવશે અને તેનો મિત્રો શાક થાય છે, સબ્જી બને. તો પ્રાકૃતિક મૂળો મિત્રો, એનો ગ્રોથ જો મિત્રો જોડે છે રાયડો મિત્રો. અને આ મિત્રો આપણે ઓલરેડી લસણ વાવેલું છે, પ્રાકૃતિક નેચરલ એકદમ મિત્રો, ઘરે ખાવા માટે. તો તમે જોઈ શકો છો કેટલું સરસ લસણ છે મિત્રો. ત્યાર પછી મિત્રો હા ટામેટી છે, ટામેટી મિત્રો વાવેલી છે, બીજી ટામેટી છે. ના મિત્રો ઘર માટે ડુંગળી વાવેલી છે, તે આપણે જોઈ શકશો વિડીયોમાં કે કેવી પ્રાકૃતિક ડુંગળી થાય છે. તો સરસ છે. હજી મિત્રો 20 દિવસ થયા છે બનાવી ડુંગળીને. ત્યાર પછી મિત્રો અંદર આપણે આ રીંગણી પણ વાવેલી છે મિત્રો. રીંગણી છે, આ રીંગણી છે, જોઈ શકો છો. આ રીંગણી છે મિત્રો, હા રીંગણી છે મિત્રો. ત્યાર પછી મિત્રો આ ફ્લાવર એક મિત્ર જોડેથી આપેલા હતા ડોકા, તો વાયા ખતરો માટે. તો મિત્રો સરસ થયા છે મિત્રો. જુઓ ડોકા ફુલાવાર લગભગ 20-25 દિવસ થયા છે અને એના ફુલાવાર પણ મિત્રો આ ડટ્ટો પણ આવી ગયો છે, આપ જોઈ શકો છો. સરસ મજાનો પ્રાકૃતિક. આમાં થોડીક મિત્રો ગરબડ લાગી, ફરફરી આવી ગયો છે. ત્યાર પછી આ ફુલાવર છે, આ ફુલાવર છે મિત્રો. આને પણ ડટ્ટો આવી ગયો ફુલાવરનો, જોઈ શકો છો. અને આ છે મિત્રો પ્રાકૃતિક મેથી. તો મિત્રો આ મેથીની તો અદ્ભુત વાત છે કે એની મિત્રો હાઈટ છે ને એ મિત્રો 2 ફૂટની હાઈટ છે મિત્રો. 2 ફૂટની હાઈટ જોઈ શકો છો. મેથી 2 ફૂટની હાઈટ કમ્પ્લીટ છે મિત્રો. એટલી ગ્રોથ છે મેથીનો મિત્રો, આપ જોઈ શકો છો. જુઓ સરસ પ્રાકૃતિક મેથી. જોડે મૂળા પણ છે મિત્રો. મૂળાનો ગ્રોથ જુઓ, આ કેટલા મૂળા છે, પ્રાકૃતિક નેચરલ મિત્રો મૂળા. તો મિત્રો દરેક વસ્તુ તો ઓલરેડી થાય જ છે પ્રાકૃતિકની અંદર, નથી થતું એવું નહીં. આ મિત્રો ધનિયા એટલે કે ધાણા છે મિત્રો. આ ધાણા છે મિત્રો, જોઈ શકો છો આપ. તો આ રખા તમે પ્રાકૃતિકમાં આ છે મૂળા મિત્રો, જોઈ શકો છો. હવે એ મૂળા જમીન છે કેટલો બાળ આવી ગયો મિત્રો, પ્રાકૃતિક નેચરલ મૂળો. અને આ રજકો મિત્રો કટિંગ ચાલુ જ છે. તો દરેક મિત્રોને પ્રાકૃતિક ખેતી કરવા નમ્ર વિનંતી. ઘણું નહીં તો થોડું ઘર માટે અવશ્ય કરવું જોઈએ. અને આ ઓલરેડી આપણો રાયડો છે મિત્રો, તે પણ હવે તૈયાર થવાના ચૂક્યો છે. આવા નવા વિડીયો જોવા માટે મિત્રો આપણી ચેનલ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો. તો ભારત માતા કી જય. જય કિસાન.